કોઈના ખિસ્સા તો કોઈના હાથમાં કલાકો સુધી થયા બ્લાસ્ટ। શું છે આ PETN જેને હજારો પેજરમાં ફિટ કરીને કર્યા લેબનોનમાં બ્લાસ્ટ। લેબનોન અને સિરિયાની સરહદે આવેલા કેટલાક વિસ્તારોમાં થયેલા પેજર બ્લાસ્ટથી સમગ્ર વિશ્વ ચોંકી ગયું છે। ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે પેજરમાં વિસ્ફોટ થયા હતા તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી અને તેમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા। અત્યાર સુધી આ બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 4000થી વધુ લોકો ઘાયલ થયા છે। પેજર શું છે? પેજર એક એવું ડિવાઇસ છે જેનો ઉપયોગ મેસેજ મોકલવામાં અને રિસીવ કરવા માટે કરવામાં આવે છે। તે પોતાના સમયમાં ખૂબ જ લોકપ્રિય હતું। ભારત સહિત વિશ્વભરમાં પહેલા તે ખૂબ પોપ્યુલર હતું। પેજર ડિવાઇસ રેડિયો સિગ્નલ્સ દ્વારા ટેક્સ્ટ મેસેજને સેન્ડ અને રિસીવ કરે છે। એ ખાસ કરીને ત્યારે કામ આવતા હતા જ્યારે મોબાઈલ ફોન એટલા પોપ્યુલર નહોતા અને મોબાઈલ સર્વિસ ખૂબ મોંઘી પણ હતી। પેજરની અંદર PETN ફિટ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પેજરમાં ફિટ કરાયેલ PETN આખરે શું છે? આ વિસ્ફોટક PETN એટલે કે પેન્ટારીથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટ એક રાસાયણિક પદાર્થ છે। તે પ્લાસ્ટિસાઇઝર સાથે મળીને પ્લાસ્ટિક વિસ્ફોટક બનાવે છે। પ્લાસ્ટિક બોમ્બમાં તેને સૌથી વધુ શક્તિશાળી અને ખતરનાક માનવામાં આવે છે। તેને શોધવું ખૂબ મુશ્કેલ છે। તેના પરમાણુઓ ખૂબ જ સંગઠિત છે જેના કારણે સેન્સર પણ તેને ઓળખી શકતા નથી। તો આવા જ ન્યૂઝ રિલેટેડ વિડીયોઝ જોવા માટે આપ અવર રાજકોટના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।